તાલુકામાં સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના તાલુકાઓમાં સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યું। સમી શંખેશ્વર ખાતે પ્રાંત તેમજ મામલતદારને આવેદનપત્ર સાથે સવાસીર છૂટ આપવામાં આવી। ગૃહમંત્રી તેમજ તેમના વિચારોને સમર્થન આપતા તમામને સંદેશ આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ડોક્ટર બાબા આંબેડકરનું અપમાન અને અવમૂલ્યન રાષ્ટ્ર વિરોધી કૃત્ય એવા નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। જય ભીમના નારા સાથે સમી શંખેશ્વર તેમજ અનેક તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાઈ તેમજ બહેનો દ્વારા આવેદનપત્ર સાથે સવાશેર છૂટ પણ આપવામાં આવી। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર દ્વારા સાંસદ ભવનની રચના કરવામાં આવી હતી। સાંસદ ભવનમાં બાબા આંબેડકરનું અપમાન કરતા અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો। બાબા સાહેબનું અપમાન એ આખા ભારત દેશનું અપમાન કર્યું છે। ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે અનુસૂચિત જાતિના લોકો દ્વારા પાટણ જિલ્લાના અનેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી। આવેદનપત્ર આપીએ છીએ એ આવેદનપત્ર નહીં, અમારી ગરીબની, શોષિતની, પીડિતનો સૌનો અવાજ છે। અમારા હક અને અધિકારો આ સરકાર એન કેન પ્રકારે મનુવાદી વિચારધારાથી અને RSSના વિચારે ચાલતી સરકાર છે। બંધારણનો ભંગ કરીને અમને અને દલિત ગરીબ સર્વ સમાજને ખૂબ જ જ્ઞાતિ વિગ્રહ કરીને અમને અલગ રાખીને અમારું શોષણ કરવામાં આવે છે। બંધારણ એ રીતે તોડે છે, પ્રાઇવેટીકરણ કરીને, ખાનગીકરણ કરીને। એટલે અમે હવે ખૂબ સહન કર્યું, પણ હવે કરવાના નથી। બાબા સાહેબનું ઘોર અપમાન એ આખા ભારત વર્ષનું અપમાન છે। એટલે અમે નમ્ર અપીલ સાથે વાત કરીએ છીએ કે અમિત શાહને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે। જય ભીમ। નમસ્કાર મિત્રો, આજે તારીખ 1/1/2025ના રોજ આપણે ગુજરાતના તમામ તાલુકાઓની અંદર એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને આવેદનપત્રની સાથે સવાશેર છૂટ પણ આ સરકારને આપણે મોકલાવાના છીએ। કેમ કે જે જગ્યા ઉપર આ લોકો બેસે છે, જે સંસદ ભવનની અંદર આ લોકો બેસે છે, જે સંસદ ભવન એ બાબા સાહેબના બંધારણના કારણથી ચાલે છે અને બાબા સાહેબનું બંધારણ એ બાબા સાહેબે પોતે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સતત રાત દિવસ મહેનત કરી અને આ બંધારણ બનાવ્યું છે અને બંધારણના કારણે સંસદ ભવન ચાલતી હોય અને સંસદ ભવનની અંદર આ લોકો બેસતા હોય અને એમ છતાંય જો બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા હોય તો એ SC ST કે માઇનોરિટી કે ભારત દેશની કોઈ પણ મહિલા સહન કરશે નહીં, કારણ કે એમનું ઘોર અપમાન થયું છે। અમને જે મનુષ્ય તરીકેનો હક ને અધિકાર આપ્યો છે, અમને જે ભણવાના હકને અધિકાર આપે છે, અમને ભારતની અંદર જે નાગરિકતા આપી છે એ બાબા સાહેબ આંબેડકરની દેણ છે। અમારા શરીરની એક એક બૂંદ હશે ત્યાં સુધી અમે એમનું ઋણ ચૂકવવા માટે તત્પર રહીશું, તૈયાર રહીશું અને બસ એ જ અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે એ માફી માગે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે। જય ભીમ। જય ભીમ।